ડબલ ફેમસ છે ઈ કે મણી તમારો બધાયનો સપોર્ટ બહુ મળ્યો. યુટ્યુબર તરીકે ફેમસ નામ છે એવામાં રાણીબેન વધાવજો રે વીરને મારા અનિલિખિત ઓટીપીનું કામ હતું એટલે એ માટે ફોન આવ્યો હતો. ત્યાં પછી નામાં ભજન બોલ્યા રામભાઈ આ તો મેં કાંઈ સાંભળ્યા તો બેઠે બેઠે સાંભળતી સિંધુડા સુર સીતારામ જય વચરાજ કી બધાને મજામાં. અમારા બોખીરાના મારા કરતા ડબલ ફેમસ છે ઈ કે મણી તમારો બધાયનો સપોર્ટ બહુ મળ્યો અને રામભાઈને પણ સિંગિંગનું બહુ સારું કરે કે અમે અમાર પાડોશી જ છે. આમ જૂનામાં જૂના પાડોશી આ એરિયામાં હોય ને તો અમી છે કઈ રામભાઈ. તો આજ કેટલો ટાઈમ છે મારે આવું તો હું ભજન તા રામભાઈ કંઈક બોલતા હોય ઘરે તો સંભળાતા હોય મારા પપ્પા અને મારા મમ્મી ને એ લોકો પણ બહુ વખાણે. અનિલ બેઠા હોય ને આમ કંઈક તો મારા પપ્પા કહે કે રામભાઈ કે ભજન બોલે કે એનો અવાજ એનું આખું સ્પીચ બહુ મસ્તી ને. તો રામભાઈ તમે થોડુંક બોલો. જય માતાજી મિત્રો. રામજીભાઈ ઢાકેચા માતાજીનો આરાધક અને આજ રોજ અમારા રાણીબેન મારી મુલાકાત આવ્યા છે. આમ તો મારા સામે નાની મોટી થઈ છે અને રોજ માટેનો પરિચય છે પણ અત્યારે યુટ્યુબર તરીકે ફેમસ નામ છે એવામાં રાણીબેન અમારા આંગણે પધાર્યા છે તો હું એનું દિલથી સ્વાગત કરું છું. અને ખાસ મારી બેન મારા આંગણે આજ આવી હોય અને એના માટે મારે કંઈ પણ ગાવું હોય તો એક મારી બેન માટે લાગી જે નાથ માલાલી બેટી બોવ બાપ ને વાલી ડીંગલા લઈને દોડતી આજ ઉભી બોલ અને મોન બની ગઈ માંડવે રે આવી અને મોન બની ગઈ એ બેટી દીએ ના બોલ ઠાકરી વાત ના ઠાલી એ મારી રાણી ના બાપ ને વાલી લાજી જે નાથ માલાલી બેટી બોવ બાપ ને વાલી. એક બાપ અને દીકરીનો સંબંધની વાત છે. તમારો અવાજ કેટલો મસ્તીનો હે રામભાઈ. બહુ મસ્તીનો હે ભાઈનો અવાજ. ભાઈના દાદા બાપાના માતાજીના ગીતો પણ ઘણા બધા ગાયવા અને મેં સાંભળાય ખરી. તો ભાઈ એક મારી ફરમાઈશ એક તમને જે ગમતું હોય દાદા બાપાનું ગીત સંભળાવો. મારતે ઘોડે આજ બેન બોલાવે રે એ પડાણા વાસ રોયાવે રે વધાવજો રે વીરને મારા રેસો નહીં કોઈ નો ધારા આમાં પાદરમાં ઢોલની પાછળ સાંભળો બેનું આવી બેન સમજાવે રે
મેર સમાજ એના અમારે બહુ દિલથી નાતો અને અમારી મેર સમાજને જે વાલું હોય એવો દાદાનો એક ભાવ. ઢોલ ત્રાંબાડું એવી ધ્રુજ કે વાગે ન વાગે સિંધુડા સૂર આવી વેગળ ધેનું એવા કરવાને મારો વાસરો છે ડોલે સૂર વરરાજા રે વાસીલા દાદા વાગે વેગળી જાતા. રામભાઈ આઈ તો અમે તમારા ગીતો સાંભળતા હોય ભજન સાંભળતા હોય પણ આજ આ આવે ને સાંભળવાની એવી મજા ન પડે. હું જ્યારે આવી ત્યારે આવ્યો તમારે સંભળાવા જો 100% સંભળાવા જો હે કે અહીં ભાઈ તમે બધે ગાવા તો જાતા જો હે ને હા એટલે ઓર્ડર દે એ પ્રમાણે જવાનું હોય ને. હા અમારે ઓર્ડર હોય, માતાજીના માંડવાના પ્રોગ્રામ હોય, સંતવાણી ભજનના કાર્યક્રમ હોય, એમાં હું બધામાં જાઉં છું. હા તો હું હે ને ડિસ્પ્લે ઉપર નંબર નાખી કંઈ પણ પ્રોગ્રામ હોય, કંઈ પણ માતાજીના માંડવા હોય કે કંઈ પણ બીજા હોય, મને જો કે એટલું નોલેજ નથી એટલે હું રામભાઈના નંબર નાખી એકવાર જરૂર રામભાઈને બોલાવજો. તમે બધે બોલાવ્યો હોય એટલી ઉઠવાનું મન જ નહીં થાય શાંતિ સવાર સુધી. એટલો ભાઈનો અવાજ બહુ મસ્તીનો હે ને અહીં જોઈએ તો હું રામભાઈની નાની બેન હે કે રામભાઈના સાંભે જ નાની મોટી થઈ. હા બાજુમાં જ રહેતા. તો જોયો હે ને હું હમણાં થોડીક વાર થઈ બસ ઘેર આવતી રહી. ઘેર આવે ને ડાયરેક્ટ ઇન્ડોરે બેસી ગઈ કે અનિલનો ફોન આવ્યો તો હું વાત કરતી હતી અંદર બધે હુતા અને અનિલને કંઈક ઓટીપીનું કામ હતું એટલે એ માટે ફોન આવ્યો હતો. ત્યાં પછી સાયલેન્ટ હતો મારો ફોન. બીક અમારે વાગે તો વળી અમને કોપીરાઇટની બીક લાગતી હોય ને ઓલું ગીત હોય એટલે રિંગટોન એના માટે પછી આગળ આવ્યો ને તો અનિલનો ફોન આવ્યો ત્યાંની આ બેહે ગઈ. અને એક ખાસ કરીને કહેવાનું કે રામભાઈનો અવાજ એટલે કંઈ વાત પૂછવામાં બહુ મસ્તીનો હોય અને એની તમે બધા ઓર્ડર પણ દીજો અને કીજો પણ ખરી. એ કરે કંઈ પ્રમોશન નથી, જસ્ટ ભાઈ તરીકે કાં અમારા પાડોશી જ છે, અમારા બાજુમાં જ રહે. હું નાની મોટી ભાઈના સામે જ થઈ, એને છોકરીઓ છે, અમે બધી ભેગા રમતા આમ જોઈએ તો એટલે બહુ સારો વાત છે. અને મારા પપ્પા મારા મમ્મી બધાય છે ને આમ બેઠા હોય, કદાચ મારે હાહુ અનિલ આમ બધા બેઠા હોય ને તો રામભાઈ ગાવે ને એટલે મારા પપ્પા કહે કે રામભાઈ ભજન બોલે અથવા ગીતું બોલે, ગમે એ બોલતા હોય. એટલે એના માટે થઈને ખાસ કરીને કે મેં વિડીયો બનાવ્યો કે બધા મારા પપ્પાને કહેતા હતા, કીધું ના કહેતા હતા કે બનાવીએ. મારી ઈચ્છા હતી કે બનાવીએ પણ ટાઈમ જ ન મળતો તો ફાઇનલ ટાઈમ મળે ગયો અને હું બનાવે પણ આવી. તમે બધા જોજો, ડિસ્પ્લે ઉપર હું નંબર નાખી, તમે બધે ઓર્ડર આપજો ભાઈની. અને બીજા નંબરમાં ખાસ કરીને એ કહેવાનું કે ભાઈનો અવાજ બહુ મસ્તીનો હોય, વાત પૂછો મેં એટલે હું ડિસ્પ્લે ઉપર નંબર નાખી, કોન્ટેક કરજો. હાલો તો હું કંઈક કામ કામ તો કરવું જોઈએ ને, એમાં તો કંઈ આવેલી છે નહીં. રંજો મારો કાનુડો છે ને બેઠો ને મારે ખાય બેઠો એટલે ઊભો ને ખાય ને એવા કરે. બસ હવે અમારે હમણાં થોડીક વારમાં કામ કરવાનું હોય. બધે સૂતા ઉઠે તો ચા પાણી પીએ પછી કંઈક કામ કરીએ, લુગડા હકલવાનું હે ઠામ ને એવું બધું છે. આગળ જોઈએ. કેવા લાગ્યા બાપા રામભાઈને ગીતું? અરે રામભાઈના ગીતમાં કંઈ ઘટે નહીં. મસ્તીના આમાં ભજન બોલ્યા રામભાઈ આ તક મેં કાંઈ સાંભળ્યા નથી. આંગળી આખો વિડીયો અને જોયો રવિવારની રામભાઈ રાત નહીં બોલતા હોય તો એ પણ મેં સાંભળેલા છે. એ જ હું કહેતી હતી મારા બાપો સાંભળતા મારી મા બસ કહેતો જવાબ ન દે રામભાઈ ભજન ગાવતો બેમાં જવાબ મારા બાપો બેઠો એટલે પૂરું ને. હું તો રહેતી કુંડે બેઠી હોય ભજન રામભાઈ બોલતો હોય તે કુંડે બેઠે બેઠે સાંભળતી હોય. મારી આમ દેખાજો એ વાર ઉપર આમ બોલે મજા આવે સાંભળ. બહુ મસ્તી થાય કે રામભાઈ બેઠા રહીએ બેઠાડી. અરે હું તો સવાર પડે ને થાય ફેર ન પડે રામભાઈ ભજન બોલતા હોય. વઠોડિયામાં એને કે રવિવાર હોય તો આવી છે તમે હા વડલાવાળા રાખી દઈએ એટલે જ ને વડલાવાળા પૂરેપૂરા રાખી દઈએ આરામથી. એને કે તમારે ભજન બોલવાનું અમારે સાંભળવાનું. રામભાઈ આપણે ઘરનો હે કે લે તો નથી. હા ઈ જ ને એટલે જ ને રાખી દઈએ. લે તો આપે નહીં કહું ના રામભાઈ આપણે ઘરનો છે. તાર મોજ ચો કર્યું ને બેસ્યું મારે ઈ બાને વિડિયા બન્યા પછી ભજન સાંભળ્યું તમે બધે કેદું બરખો એક દી કરીએ કે જીવ દયા બાપાની. રામભાઈ રવિવારની ફ્રી હોય કાલે જ છે રવિવાર તો કાલે જ છે. કાલે રામભાઈના ઘેર જાય આપણે રોકાવાનું તારે જાણ્યું હોય તો જાય રામભાઈના ઘરે. હા તે આપણે જાય હું સાંભળ્યું બાકી આ દાદાનું ગીત ગાયું હોય કેવું હતું બહુ એક બાપ દીકરીને ગાયું એક દાદાનું ગીત ગાયું. હકીકતના ગીતો કેવા હતા આમાં ભજન તો બસ ઘણા સાંભળ્યા પણ રામભાઈ જેવા નહીં. ભજન ગણાય સાંભળ્યા પણ રામભાઈ દીવાની એનો પાછળનો પરિચય કાં હોય કે રામભાઈ અસલ ભજન બોલે શાંત આમ શાંતિથી બોલે એટલે આપણે સંભળાય આપણે સમજીએ હગીએ.
અમુક તો બોલે ને તો સમજે ન હોય. એમાં કંઈ ભજન તો ન સમજાય અમુક નવલેમાં. રામભાઈ બહુ ચોખ્ખો અવાજ છે, ચોખ્ખું બોલે, પાછા નિરાજના અને બધા ઇતિહાસવાળા ભજન. ઇતિહાસવાળા દાદા એટલે આપણે એમ થાય કે રામભાઈના ભજન ચાલુ હોય તો આપણે હવાર લગ્ન હલીએ નહીં. બેઠા રહીએ. એક રકા બી કારા સાને ચડે જાય એટલે હવાર પડી જાય. એમાં કંઈ ફેર પડે નહીં પછી. પાછો કારો સા કારો સાઈડ ને ધોરો ની ગમે ઈ હાલે, ધોરો કારો સા બાપા કઈ હા હા આ કોઈને હોય કોઈ ભજન કે માંડવા કે તો ઓર્ડર દે તો જાહી કરે રામભાઈ બધે ગાવા. અરે હા રામભાઈ જાય જ ને. ગાઈ જાય કલાકાર હે મેં ડિટેલ નંબર નાખી હું, તમે બધે કોન્ટેક્ટ કરજો ગાયમાં. હા એકવાર બરેકજો, બહુ સારો અવાજ છે, બહુ સારું. રામભાઈના નંબરે નાખી દે બા હા એમાં. એટલે કોઈની કેવું હોય તો કેવા નંબર થી કોન્ટેક્ટ કરે હવે કઈ અટણા નંબરની સિસ્ટમ છે, નંબરથી જ કોન્ટેક્ટ થાય. નંબર થી કોન્ટેક્ટ થાય, નંબરની સિસ્ટમ હે તો અમે ડિસ્પ્લે ઉપર નંબર નાખ દી હું, જરૂરથી એકવાર કોન્ટેક્ટ કરજો કઈ. સાચી વાત ને? ચોક્કસ કરવાનો ઈ.